નવસારીથી સમાચાર મળી રહ્યા છે। નવસારીમાં સમર ગ્રુપના મુખ્ય ડિરેક્ટરની ધરપકડ કરવામાં આવી છે। નવસારીથી સમાચાર મળી રહ્યા છે। સમર ગ્રુપના મુખ્ય ડિરેક્ટરની ધરપકડનો મામલો પ્રકાશમાં આવ્યો છે। ડિરેક્ટર સાગર રાઠોડની પોલીસે ધરપકડ કરી છે। સમર ગ્રુપે દક્ષિણ ગુજરાતના લોકો સાથે કરોડોની છેતરપિંડી કરી છે। ઓફિસ ખોલી લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી। અગાઉ 2 ડિરેક્ટર, 1 કર્મચારીની પણ પોલીસે ધરપકડ કરી હતી। તો 2.95 કરોડથી વધુનું રોકડની છેતરપિંડીની વિગતો મળી છે। એક આરોપી પોલીસ પકડથી હજુ પણ દૂર છે। તો સુરતમાં સમર ગ્રુપના મુખ્ય ડિરેક્ટર સાગર રાઠોડની પોલીસે ધરપકડ કરી લીધી છે। સમર ગ્રુપ દ્વારા દક્ષિણ ગુજરાતના લોકો સાથે કરોડોની છેતરપિંડી કરવામાં આવી છે। સમગ્ર મામલામાં પોલીસે અગાઉ પણ 2 ડિરેક્ટરની ધરપકડ કરી હતી, સાથે જ અન્ય એક કર્મચારીની પણ ધરપકડ કરી હતી। તો ઓફિસ ખોલીને સમર ગ્રુપે લોકો સાથે છેતરપિંડી આચરી છે। 2.95 કરોડથી વધુની રોકડની છેતરપિંડી કરવામાં આવી છે। એક આરોપી પોલીસ પકડથી હજુ પણ દૂર હોવાની વિગતો મળી રહી છે। તો સમાચાર મળી રહ્યા છે। સમર ગ્રુપના મુખ્ય ડિરેક્ટરની ધરપકડનો મામલો પ્રકાશમાં આવ્યો છે। ઓફિસ ખોલીને લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી। કરોડોની છેતરપિંડીનો મામલો પ્રકાશમાં આવ્યો છે। 2.95 કરોડથી વધુનું રોકાણ કરાવીને છેતરપિંડી કરી છે। તો અગાઉ 2 ડિરેક્ટર અને એક કર્મચારીની પોલીસે ધરપકડ કરી હતી। એક આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે। તો સમાચાર મળી રહ્યા છે। નવસારીથી સમર ગ્રુપના મુખ્ય ડિરેક્ટરની ધરપકડનો મામલો પ્રકાશમાં આવ્યો છે। આ જ મુદ્દે આપણી સાથે સંવાદદાતા ઋષ્યંત શર્મા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી ઋષ્યંત, સમર ગ્રુપના મુખ્ય ડિરેક્ટર સાગર રાઠોડની પોલીસે ધરપકડ કરી છે। કરોડોની છેતરપિંડીનો મામલો પ્રકાશમાં આવ્યો છે। શું છે વધુ વિગત? જી, ચોક્કસપણે કહી શકાય કે સમર ગ્રુપનો જે મુખ્ય ડાયરેક્ટર છે સાગર રાઠોડની ચીખલી પોલીસ દ્વારા ધરપકડ કરી દેવામાં આવી છે। જે સાગર રાઠોડ નામનો જે ડાયરેક્ટર છે તે મોટા પ્રમાણમાં જે દક્ષિણ ગુજરાતના જે નાના મોટા જે વેપારી હોય કે નાના મોટા જે કર્મચારી હોય તેઓના પૈસા એકત્ર કરીને જે બીજી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવી રહ્યા હતા, તે સંદર્ભે જે સાગર રાઠોડની ચીખલી પોલીસ દ્વારા ધરપકડ કરી દેવામાં આવી છે। ચીખલીના મજીગામ ખાતે સમર ગ્રુપની નામની ઓફિસ ચલાવીને લોકોની છેતરપિંડી કરી રહ્યો હતો। મોટા પ્રમાણમાં લોકોને ચૂનો લગાવી રહ્યો હતો। 2.95 કરોડથી પણ વધુનું જે છેતરપિંડી છે છેતરપિંડી આચરવામાં આવી છે। ત્યારે ખાસ કરીને ચીખલી પોલીસ અગાઉ પણ જે બે કર્મચારી અને બે ડિરેક્ટર અને કર્મચારીની ધરપકડ કરવામાં આવી હતી, તેમાં એક હોમગાર્ડ જવાન પણ સામેલ હતો। ત્યારે ચોક્કસપણે કહી શકાય કે આવા જે ફ્રોડ વિભાગના ફ્રોડ કરતા લોકો છે કેટલું યોગ્ય કહી શકાય છે। જી ઋષ્યંત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો નવસારીમાં સમર ગ્રુપના ડિરેક્ટર દ્વારા લોકો સાથે કરોડોની છેતરપિંડી આચરવામાં આવી રહી છે।